નોકરચોરીના ચાલુ તપાસ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી સરોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પોટલા ચોરી તેમજ અન્ય ચોરીને લગતા બનતા નાના મોટા તમામ બનાવોને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરી હોય જેવા નવી સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરવી કરિયાનાઓની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેએન ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ, એએસઆઈ રાધેશ્યામભાઈ કિશનભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ બીજભા, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ નાઓને મળેલ સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 306 54 મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ તરુણ ભગુભાઈ પટેલ, રોહિત ઉર્ફે લાલુ, સુખડભાઈ રાઠોડ, રાકેશ રાજુ પ્રસાદ ગુપ્તાને પકડી પાડી નોકરચોરીના ગુનામાં નાસ્તા ફરતા ત્રણેય આરોપીઓને પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે। પકડાયેલ આરોપી તરુણ ભગુભાઈ પટેલ, ઉંમર 44, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 6101 ટાંકલી ફળિયું, લાંબે હનુમાન રોડ, બોમ્બે માર્કેટ, સુરત। રોહિત ઉર્ફે લાલુ, સુખડભાઈ રાઠોડ, ઉંમર 18, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 35, સંજયનગર, ગાંધીનગર મોહલ્લો, ટુંભાલ, બંબા ગેટ પાસે, લીંબા, સુરત। રાકેશ રાજુ પ્રસાદ ગુપ્તા, ઉંમર 24, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 293, ઋષિનગર સોસાયટી, મહારાણા ચોક પાસે, ગોડાદરા, સુરત શહેર।